વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કાલાઘોડા સર્કલ ખાતે સુરક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં 15મી સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। તે પૂર્વે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, અધિક પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનરની હાજરીમાં કાલાઘોડા સર્કલ પાસે સુરક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન ચલાવતા ચાલકોને મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધી અને તેમને હેલ્મેટ પહેરાવીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। ઉલ્લેખનીય છે કે શહેરમાં હેલ્મેટના નિયમને લઈને સોશિયલ મીડિયામાં થતી કોમેન્ટો જોઈ લોકોમાં હેલ્મેટના નિયમને લઈને છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે લોકો હેલ્મેટ નિયમને લઈને કહી રહ્યા છે કે પહેલાં શહેરના રસ્તાઓ સારા કરો। શહેરોમાં લોકોના વાહનની સ્પીડ 40ની આસપાસ જ હોય છે। લોકોની સુરક્ષા માટે સારા રસ્તા અગત્યના છે। ખરાબ રસ્તાથી અકસ્માતો પણ થાય છે અને આવા રસ્તા ઉપર રોજિંદા વાહન વ્યવહાર દરમિયાન વાહનો સાથે કમરને પણ નુકસાન પહોંચતું હોય છે। આવા અનેક મુદ્દા લોકોએ સોશિયલ મીડિયામાં કમેન્ટમાં મૂકી પોતાનો રોષ પ્રકટ કર્યો હતો। ભૂતકાળમાં પણ ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલમાં આવ્યો હતો, પણ તેની અસરકારકતા ઓછી રહી। આ વખતે ડિસેમ્બરની આસપાસ પાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે, તેવામાં પ્રજાની સુરક્ષાને લઈને લવાયેલો આ નિયમ જમીની ધરાતલ ઉપર કેટલો સફળ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। શહેર પોલીસ દ્વારા નશામુક્ત વડોદરા અભિયાન પણ હાથ ધરેલ છે। જો કે નશો કરી વાહન ચલાવી અકસ્માત સર્જવાના બનાવો પણ યથાવત જ છે। બાકી અભિયાનો તો મોટા ઉપાડે થતા હોય છે, પણ તેની અસરકારકતા જમીની ધરાતલ પર કેટલી સફળ રહેશે તે હવે આવનાર સમય જ બતાવશે। કયા પ્રકારે આયોજન છે, શું આનો પાછળનો હેતુ? આજે રક્ષાબંધનના પવિત્ર દિવસની ઉજવણી થઈ રહ્યું છે। આ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોની એકબીજાના સુરક્ષા માટે એકબીજાના કમિટમેન્ટ ક્રિએટ કરવાની એક અવસર છે। આજે આપણે એક હેલ્મેટ અંગેની જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આપણા મહિલા પોલીસ કર્મચારીઓ અને પુરુષ પોલીસ કર્મચારી અધિકારીઓ ઊભા રહી જે ટ્રાફિક નિયમનું ભંગ કરનાર નાગરિકોને રોકી એમને રાખડી બાંધી એમને હેલ્મેટ પણ મફતમાં વિતરણ કરી રહ્યા છે। સાથે સાથે એમને આગ્રહ કરી છે કે તમે શહેર પોલીસના જે સુરક્ષા અંગેના બ્રાન્ડ એમ્બેસેડર બનો, પોતે હેલ્મેટ પહેરવાની આદત પાડો અને તમારા પરિવારજનોને, ઇષ્ટમિત્રોને, સગા સંબંધીઓને, આજુબાજુ રહેતા સાથી નાગરિકોને પણ જનજાગૃતિ બને અને હેલ્મેટ પહેરતા થાય, આ અભિયાનમાં જોડાઈ જાઓ એવા આપણે આગ્રહ કરી છે। આજે કેટલાક બહેનો, કેટલાક વરિષ્ઠ નાગરિકો, કેટલાક યંગ પ્રોફેશનલ્સ પોતાના કમિટમેન્ટ આપણે જતાવેલ છે કે આવતા દિવસોમાં આજથી જ જે શરત થયેલા આ અભિયાનમાં જોડાશે અને શહેરમાં આ મેસેજ સ્પ્રેડ કરવામાં મદદરૂપ થશે। તો આપણા પ્રયાસ છે રક્ષાબંધન સુરક્ષાબંધન બને, તો શહેર પોલીસ અને શહેરના નાગરિકો એક સાથે સંકલનથી સાથ સહકારથી મળીને મહેનત કરીશું તો સંસ્કાર નગરી વડોદરા સુરક્ષા નગરી પણ બનશે અને દરેકના સુરક્ષા કાયમ રહેશે। માર્ગ અકસ્માતોમાં બનતા જે મૃત્યુ કે ગંભીર ઇજાઓના કિસ્સાઓને આપણે અટકાવી શકીશું એવો આપણા પ્રયાસ છે। તો આપણા માધ્યમથી દરેકને ફરીથી એ જ આગ્રહ કરવા માંગીએ છીએ, 15 સપ્ટેમ્બર 2025 પહેલાં હેલ્મેટ પહેરવાનું શરૂ કરો, આદત બનાવો અને આ મેસેજને દરેકને સ્પ્રેડ કરો, જેથી કરીને વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ બને નહીં, બને તો પણ કોઈ મૃત્યુ કે ગંભીર ઈજાના કિસ્સાઓ ઓછું બને। આભાર।